ભેગા થયા પહેલા લોકશાહી બચાવો. લોકશાહી બચાવવા માટે ભેગા થયા. આપણે ત્યાં નાના મોટા વાદ વિવાદ બધું હોય, પણ બીજા માણસને મદદની જરૂર પડે, લોકશાહી બચાવવાની જરૂર પડે ત્યારે એક થવું, એક બનીને અવાજ ઉઠાવો એ નાગરિક તરીકે આપણી જવાબદારી છે. અને આપણને કેમ એવું લાગે છે કે ભાઈ લોકશાહી ખતરામાં છે? ભાજપવાળાને એ પ્રશ્ન થાય છે કે લોકશાહી ખતરામાં કેમ? લોકશાહી ખતરામાં એટલા માટે છે કે 2014 પછી ભાજપની સરકાર મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં 2014 થી લઈ અને 2024 ની વચ્ચે સીબીઆઈ અને ઈડીએ દેશના વિરોધ પક્ષના સૌથી મોટા 25 નેતાઓની ઉપર રેડ પાડી અને નરેન્દ્ર મોદીએ, અમિત શાહે અને આખા ભાજપવાળાએ 25 નેતાઓ ઉપર માછલા ધોયા, કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા, ધરપકડો થઈ, જેલમાં પૂર્યા. 25 નેતાઓ વિરોધ પક્ષના હતા, કોઈ આમ આદમીનો, કોઈ કોંગ્રેસનો, કોઈ બીજી પાર્ટીનો. 25 નેતાઓ પર સીબીઆઈની ઈડીની રેડો પડી, જેલમાં પૂર્યા, ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા. અને પછી અચાનક એ 25 માંથી 23 લોકો ભાજપમાં જોડાઈ ગયા. બધા આરોપો માફ થઈ ગયા, સાફ થઈ ગયા અને આજે પવિત્ર બની ગયા. સીબીઆઈ એટલા માટે બનાવી કે ભ્રષ્ટાચાર રોકી શકાય, ક્રાઇમ રોકી શકાય. એના બદલે ભાજપવાળાએ સીબીઆઈનો ઉપયોગ બીજી પાર્ટીમાંથી માણસ ઉઠાવીને ભાજપમાં નાખવા માટે કર્યો. માટે લોકશાહી બચાવવાની જરૂર છે દોસ્તો. અહીંયા બધા વક્તા હોય, કોર્પોરેશન, રોડ, રસ્તા, ગટર, પાણી, ઘણી સારી સારી વાત કરી. લોકશાહી જ નહીં રહે તો કયા રોડની વાત કરશો? પહેલા તો દેશમાં લોકશાહી છે થોડી ઘણી, છતાંય તકલીફ છે. જો ભાજપવાળા લોકશાહીનું ખૂન કરી નાખશે, લોકશાહી જ નહીં વધવા દે, તો કયો રોડ ને કયો રસ્તો ને કયું પાણી ને કયો નેતા? આજની તારીખમાં તમે જુઓ, 400 પાર લાવું જે હોય એ ભાજપવાળા. 400 પાર, 400 પાર. ગેસનો બાટલો 1400 પાર, પેટ્રોલ 100 પાર, છતાંય કે લાવું 400 પાર. જે કરવાનું છે એ કરો. તમારામાં તાકાત હોય તો ગેસનો બાટલો લઈ આવો 400 પેટ્રોલ લઈ આવો 50 અને લઈ જાઓ 400 પાર. પણ પેટ્રોલ 100 પાર, ગેસનો બાટલો 1400 પાર, ભાજપવાળા 400 પાર. આ બધાને કરો હવે તળી પાર. આ નો હાલે. સાંસદના વખાણ એ બધા વક્તાઓએ બહુ કર્યા કે બહુ સારા માણસ છે. એમણે એવું કીધું કે ભાઈ મારું, શું કીધું હીરાભાઈ? મોદીનું જોજો એમ. મોદીને જોઈને મત આપજો ભાઈ, મોદીનો ચહેરો જોઈને મત આપજો. હું તો બધાને વિનંતી કરું છું કે સાંસદને જોઈને મત નો આપતા, ભાજપવાળાને જોઈને મત નો આપતા, નરેન્દ્ર મોદીને જોઈને મત નો આપતા, હીરાભાઈને જોઈને મત નો આપતા, ગોપાલભાઈને જોઈને મત નો આપતા. તમારા છોકરાનું મોઢું જોઈને મત આપજો કે આનું સારું કોણ કરશે. અને તમારા છોકરાનું મોઢું જોઈને મત નહીં આપો તો ગમે એના મોઢા ઉપર મત આપશો, સુખી નહીં થાવ ક્યારેય. સુખી તમારા છોકરા તમને કરશે, તમારા સંતાનો તમને સુખી કરશે, આગળ લઈ જશે, સમૃદ્ધ બનાવશે. તમારા સંતાનોનો ચહેરો જોઈ એનું સારું કોણ કરશે, એનું ભવિષ્ય કોણ બનાવશે એ વિચારી સમજીને તમારું મગજ એમ કે તાનાશાહો હટાવવા છે તો ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને કોંગ્રેસના નિશાન ઉપર ચૂંટણીમાં જીતાડી દેજો દોસ્તો. જગમાલભાઈએ પેપર ફૂટવાની વાત કરી. આટલા બધા પેપરો ફૂટે છે, એમને 400 સીટ જોતી છે. ધારો કે ગુજરાતમાં તો આપણે 400 માંથી 400 ન આવે એવી કોશિશ કરીએ, એમાં સફળ જઈએ, પણ કદાચ બીજા રાજ્યોમાંથી એવું કંઈક બને અને એક વખત વિચારવા ખાતર વિચારીએ 400 માંથી 400 ધારો કે એમની આવશે, તો જ્યારે ભ્રષ્ટાચાર થશે ત્યારે કોણ બોલશે? ભાજપમાં તો પહેલો જે આવે એને ગેટ ઉપર સેલોટેપ મોઢે મારી દે, અમે બોલતો નહીં 5 વર્ષ સુધી. 400 મૂંગા મનીને બેઠી રહેશે. ખેડૂત જ્યારે એમ કહે છે કે માંડવીનો ભાવ આપો, એક પણ માણસ નહીં બોલે. વિદ્યાર્થી એમ કહે છે કે પેપર ફોડવા વાળાને સજા આપો, 400 માંથી એકેય નહીં બોલે. મોંઘવારીનો માર વાગશે, 400 માંથી એકેય નહીં બોલે. એટલે 400 મરદા ભલે છૂટાય પણ એક મરદય ભેગે ભેગો છૂટાઈ જશે ને તો વાંધો નહીં આવે. એમના 400 મરદા છૂટાય, એની વચ્ચે એક મરદ માણસ બેસાડો તો 400 પર ભારે પડે ને જનતાનો અવાજ ઉઠાવે દોસ્તો. આ લોકો, આ ભાજપવાળા, હવે અમિતભાઈ એક સુધારો કરી નાખજો.
ચાલુ નથી રાખવાનું, ભાજપ વાળાનું પૂરું કરવાનું છે. એ કે ચાલુ રાખજો. હીરાભાઈ ને બીજી સભામાં હાજરી આપવાની હોવાથી જાય છે. મને એમ કીધું ચાલુ રાખજો. દોસ્તો, આ ભાજપ વાળા લોકો ધ્યાનથી સાંભળજો, બહુ ગંભીર બાબત છે કે રામના નામે મત માગવા નીકળ્યા છે. રામ તો માત્ર હિન્દુઓના નહીં, આખી દુનિયાના આદર્શ પુરુષો છે, મર્યાદા પુરુષોત્તમ કહેવાના. એટલા માટે કે એમણે બોલીને નહીં, જીવીને દુનિયાને સંદેશ આપ્યો કે આવા આદર્શ ભર્યું જીવન જીવાય. રામના નામે ભાજપ મત માગે છે, પણ રામ કેવા હતા કે આગલા દિવસે રાત સુધી નક્કી હતું કે રામ અયોધ્યાના રાજા બનશે. સવારે કહેવામાં આવ્યું કે ભાઈ હવે તમારે રાજા નથી બનવાનું. દશરથ રાજાએ કૈકેયીજીને જે વચન આપ્યું છે એ વચનને ખાતર હવે તમારે રાજા નથી બનવાનું. એ એક મુદ્દો, અને જંગલમાં વનમાં રહેવાનું છે એ બીજો મુદ્દો. રામે સહર્ષ હસતા હસતા સ્વીકારી લીધું, કાંઈ વાંધો નહીં. આ રામના નામે મત માગવા વાળા લોકોની સામે ગુજરાતનો રાજપૂત સમાજ કે દિવસથી માંગણી મૂકે છે. રામે 1 મિનિટમાં આખું રાજ્ય છોડી દીધું, રાજા બનવાનું છોડી દીધું. આ લોકો એક ટિકિટ કાપી નથી એકતા, હાલી નીકળ્યા રામના નામે મત માગવા. રામના આદર્શોને જીવનમાં ન ઉતારવાના હોય તો રામનું નામ વટાવીને રામને તમે રાજકારણમાં ઢસેડો નહીં. રામ મહાન છે ને મહાન રહેવા દો. યા તો રામના આદર્શો જીવનમાં ઉતારો કે એક ઝાટકે રૂપાલાની ટિકિટ કાપીને ગામને બતાવો કે તમે રામના આદર્શો પર ચાલવા વાળા લોકો છો. રામે આખું રાજ મૂકી દીધું, એક ટિકિટ નથી મૂકી શકતા. આપણે દોસ્તો વિચારવાનું છે, આપણે આપણા દીકરાનું મોઢું જોઈને જવાનું છે. ઘણા બધા પ્રશ્નો ઉપર ચર્ચા થઈ શકે એમ છે. દેશમાં આ લોકસભાની ચૂંટણી દરમિયાન ભાજપના કેટલાય બધા ઉમેદવારોએ એવા ભાષણ કર્યા છે કે 400 સીટો આવી જાય તો બંધારણ બદલી નાખવું છે. કેટલાય ભાજપના ઉમેદવારો એવું ભાષણ કરે છે કે બંધારણ બદલી નાખવું છે. કેમ એને બંધારણ બદલવું છે? બંધારણ બદલીને શું કરવા માંગે છે? કે આજ બધાએ કીધું કે સાંસદ સભ્ય આવતા નથી, જોવા મળતા નથી, મળતા નથી. આજ તો બંધારણ અમલમાં છે, થોડી ઘણી લોકશાહી છે, છતાંય સાંસદ સભ્ય હોય કે ભાજપના કોર્પોરેટરો હોય લોકોને મળતા નથી. આપણને હાથ અડાડે તો એના હાથ મેલા થઈ જાય, આપણી બાજુમાં બેસે તો એના કપડાં મેલા થઈ જાય. છતાંય શરમે ધર્મે ચૂંટણી હોય તો ખોટું ખોટું પણ મજબૂરીમાં હાથ જોડવા પડે છે ને, ભાજપ વાળાને ગમતું નથી. અને એટલે બંધારણ બદલી અને ચૂંટણીઓ જ રદ કરાવી દેવાની કોશિશ ભાજપ વાળા કરી રહ્યા છે. ચૂંટણીઓ હાવ બંધ થઈ જાય દેશમાંથી, એના માટે 400 સીટ જીતવા માંગે છે. સુરતમાં અખતરો કર્યો, ચૂંટણી બંધ રહી, ભાજપના લોકો બિનહરીફ જીતી ગયા. વિસાવદરની અંદર ચૂંટણી બંધ રખાવી, દાદાગીરી તાનાશાહી કરીને ચૂંટણી બંધ રખાવી. ભાજપનો હવે પછીનો વિચાર દેશમાં ચૂંટણી જ ન આવે. ચૂંટણી આવે તો આપણે ભેગા થઈને બે ભાષણ કરીએ ને આવતા નથી ને દેખાતા નથી કરીએ ને. ચૂંટણી જ ન આવે તો ક્યાં કોઈ પૂછવાનું છે કે દેખાણા કે ન દેખાણા? આપણે નક્કી કરવાનું છે કે આપણો એક મત એના માટે આપીએ. આપણા એક મતથી નક્કી થશે કે આવતી વખતે મત આપવા મળશે કે નહીં મળે. એ નક્કી કરવા માટે આ મત આપવાનો છે. આપણને ઘણી વખત એમ થાય કે મારા એક મતથી શું ફરક પડશે, હું દઉં ન દઉં શું ફરક પડશે, બધા હરખા છે, બધા ચૂંટણી ટાણે આવી વાતો કરે છે. પણ દોસ્તો, લોકશાહીને બચાવવી હજારો વર્ષોના સંઘર્ષ પછી આપણા વીર યોદ્ધાઓએ પોતાનું બલિદાન આપ્યા પછી આ લોકશાહી આપણને મળી છે. અને બાબા સાહેબ આંબેડકરે વર્ષોની મહેનત પછી આપણને વિશ્વનું સૌથી મહાન બંધારણ આપવાનું કામ કર્યું છે. આ બંધારણ અને લોકશાહીને બચાવવી એ આપણી પ્રાથમિક જવાબદારી છે. માટે દોસ્તો, આ ચૂંટણીમાં બંધારણ બચાવવા મત આપવાનો છે. સાથીઓ, તમે વિચાર કરો કે દેશમાં કઈ હદે મોંઘવારી વધી છે, છતાંય ભાજપનો એક પણ માણસ મોંઘવારી ઉપર એક શબ્દ બોલતા નથી. હિન્દુ, મુસલમાન, પાકિસ્તાન, કેરળ, પશ્ચિમ બંગાળ, આવી બધી વાતો ગુજરાતમાં થાય છે. શું કામ? હું નાનો હતો ત્યારે મને યાદ છે કે પાર્લેજીનું જે પેકેટ આવતું એ આટલું મોટું આવતું, એક વેચ જેટલું લાંબુ આવતું. આ વાત સાચી છે? 25-30 વર્ષની ઉંમરના છે ને ખબર છે કે એક વેચ લાંબુ પાર્લેજીનું બિસ્કિટનું પેકેટ આવતું 5 રૂપિયામાં. આજે પાર્લેનું બિસ્કિટ 5 રૂપિયામાં આવે છે, પણ અંદરથી 15 બિસ્કિટ કોક ખાઈ ગયું છે, આટલું અમતું 4 આંગળનું થઈ ગયું. આ 5 રૂપિયાના પાર્લેના બિસ્કિટમાંથી 15 બિસ્કિટ છાના માના કોણ ખાઈ ગયું?
કોણે ચોરી કરી એ બિસ્કિટને ખબર ન પડે એટલે હિન્દુ મુસલમાનની ગેમની અંદર જનતાને ઉલઝાવવાનું કામ કરવામાં આવે છે. પણ દોસ્તો, આપણે જાગૃત રહી, સજાગ રહી અને આ ચૂંટણીની અંદર આગળ વધવાની જરૂર છે. હું બધાની આ વિનંતી કરું છું કે ઇન્ડિયા ગઠબંધનને જીતાડો. બની શકે કે તમને કેજરીવાલજી નો ગમે, બની શકે કે તમને રાહુલ ગાંધી નો ગમે, એવું બને ગોપાલભાઈ નો ગમે, એવું બને કે ઇન્ડિયા ગઠબંધન ન ગમે, પણ તમને આ ભારત દેશ ગમતો હશે, ભારતની લોકશાહી ગમતી હશે, ભારતનું સંવિધાન ગમતું હશે, એવી આશા સાથે વિનંતી કરું છું કે સંવિધાનને બચાવી લ્યો. સંવિધાન હશે તો બીજી વાર ચૂંટણી આવશે, ત્રીજી વાર આવશે. સંવિધાન નહીં હોય તો ક્યારેય ચૂંટણી નહીં આવે. બધા વક્તાઓએ જુનાગઢ કોર્પોરેશનની ચૂંટણીની ચર્ચા કરી. હું મહારાષ્ટ્રનો પ્રભારી છું આમ આદમી પાર્ટીમાંથી, અને મહારાષ્ટ્રમાં સૌથી મોટું મહાનગર મુંબઈ મહાનગર છે. છેલ્લા 3.5 વર્ષથી મહાનગરપાલિકાની ચૂંટણી જ નથી આવી. આમનામ એક આખી ટર્મ પૂરી થઈ જાય. આખા દેશમાં ભાજપે કોશિશ કરે છે કે ચૂંટણીઓ આવતી જ બંધ થઈ જાય, તો હાથ જોડવા નહીં, ને જવાબ આપવો નહીં, ને હિસાબ આપવો નહીં, ને મેણાટોણા સાંભળવા નહીં. મહારાષ્ટ્રના મુંબઈમાં 3.5 વર્ષથી ચૂંટણી નથી આવી. વિસાવદરમાં ચૂંટણી નો આવી, સુરતમાં ચૂંટણી નો આવી. આખા દેશ લેવલે એક પ્રયોગ ચાલી રહ્યો છે. પ્રયોગમાં સફળ જશે તો કોઈ ચૂંટણી હવે પછી આવવાની નથી. કોઈ સભા, રેલી, કઈ ભાષણ થવાનું નથી. ચૂંટણીઓ આવતી રહે, આપણો અવાજ સંભળાતો રહે, આપણે જે બોલીએ એ વાત નેતાઓના કાન સુધી પહોંચતી રહે. એના માટે આ વખતે મત આપવાનો છે. ત્યારે ઇન્ડિયા ગઠબંધનને જીતાડી ભવ્ય વિજય બનાવો એવી મારી વિનંતી સાથે હું મારી વાત પૂરી કરું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી. ખૂબ ખૂબ આભાર ગોપાલભાઈ. આજની આ સભામાં આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસના બંને જિલ્લા પ્રમુખો, શહેર પ્રમુખો, એ ઉપરાંત વોર્ડ પ્રમુખ ચિરાગભાઈ ભલાણી, અતુલ્યભાઈ ડાંગર અને અત્રે અહીંયા મંચ ઉપર પધારેલા સર્વ મહેમાનો, આપ સર્વનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. એ ઉપરાંત પત્રકાર મિત્રો સર્વનો ખૂબ ખૂબ આભાર. અને અહીંયા પધારેલા દરેક મહેમાનોને એક વિનંતી કરું છું કે કોઈ ભોજન લીધા વગર ન જાય, થોડી શાંતિ રાખે. તમામે ભોજન લઈ અને અહીંયાથી જવાનું છે, પણ થોડી શાંતિ અને નિરાત રાખજો, જેથી કરીને